તો આપણે એ પણ જાણી લઈએ કે જે બેઠકો ઉપર ક્ષત્રિયો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો એ બેઠકો ઉપર અત્યારે મતદાનની ટકાવારી શું કહી રહી છે તે પણ અમે તમને જણાવી દઈએ. જયેશ, જે બેઠકો ઉપર વિરોધ થયો હતો એ બેઠકો ઉપર વાત કરી લઈએ. જામનગરની વાત કરીએ તો જામનગરમાં 42.52% મતદાન થયું છે જયેશ, જ્યારે પોરબંદરમાં 37.96% મતદાન થયું છે જયેશ. બિલકુલ, આ ચારે ચાર બેઠકો આપ જોઈ લો કે જ્યાં કાંટેની ટક્કર છે અને આ કાંટેની ટક્કરને કારણે જ આ બેઠકો ઉપર મતદાનની ટકાવારી ઉપર પણ સૌ કોઈની નજર મંડાવી રહેશે. કચ્છ, રાજકોટ, પોરબંદર, જામનગર, જ્યાં ખાસ કરીને રાજકોટ અને પોરબંદરની બેઠક જ્યાં વીવીઆઈપી લોકો લડી રહ્યા છે, જ્યાં રાજકોટ પર પુરુષોત્તમ રૂપાલા, પરેશ ધાનાણી વચ્ચે સીધો જંગ, સૌથી મોટો મુદ્દો ક્ષત્રિયોનો, અને તેને લઈને આ બેઠક ઉપર મતદાન શું કરવટ લે છે તે જોવું અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે. બિલકુલ, અને આ મતદાનની જે ટકાવારી સામે આવી રહી છે, હવે એ મતદાન કોના તરફી થયું છે એ સૌથી રસપ્રદ રહેવાનું છે. વડોદરાની વાત કરી લઈએ, 48.48% મતદાન થયું છે. ભાવનગરની વાત કરી લઈએ કે જ્યાં પણ 40.96% મતદાન થયું છે, અને સુરેન્દ્રનગરમાં 52.49% સૌથી વધુ મતદાન થયું છે જયેશ. આણંદની વાત કરી લઈએ, 52.49% મતદાન થયું છે. આ એ બે બેઠકો છે ક્યાંક વિરોધ થયો હતો, સમાજમાં રોષ જોવા મળ્યો હતો, પરંતુ હવે ધીમે ધીમે આંકડા સામે આવી રહ્યા છે જયેશ કે જે વધી રહ્યા છે. બિલકુલ, આ બેઠકોમાં ખાસ કરીને ભાવનગરની જો વાત કરીએ તો આમ આદમી પાર્ટી તે પણ અહીં દમખમ બતાવી રહ્યું છે. તેને લઈને આખરે સુનીતા કેસરી